એક સરસ ચર્ચા આજે કરી રહ્યા છીએ. તે ચર્ચા છે મોટ. વોરેન બફેટ જે મોટની વાત કરે છે તે મોટ એટલે શું, MOAT. તો મોટ એટલે આપણે સાદા શબ્દોમાં સમજીએ તો કોમ્પિટિટિવ એડવાન્ટેજ, સ્ટ્રેન્થ. કંપનીની જે સ્ટ્રેન્થ હોય એને મોટ તરીકે ઓળખે છે. એટલે કોઈ કંપની, ફોર એક્ઝામ્પલ આપણે એશિયન પેઇન્ટની વાત કરીએ તો એશિયન પેઇન્ટે જે મોટ ઊભી કરી છે એ આ રીતની છે કે એણે દેશના 8-10 જગ્યાએ પોતાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે અને પોતાના ડીલર્સ છે ગામડે ગામડે સુધી આપ્યા છે. એટલે કોઈ પણ કસ્ટમર છે એ કસ્ટમર ડીલર પાસે જશે અને જે શેડનો રંગ જોઈતો હશે એ એની 15-20 મિનિટમાં અવેલેબલ કરાવી શકે અને પોતે પેઇન્ટિંગ મશીન મૂકેલા છે કે જેથી એ વેરિયસ શેડ્સ ડિઝાઇન કરીને નક્કી કરી શકે છે. એટલે આ એક એડવાન્ટેજો છે કે જેમાં કસ્ટમર એક વખત જાય એ ડીલર પાસે, પછી એને બીજી વખત પણ ત્યાં જવાનું મન થશે કારણ કે એને વેરાયટી મળે છે અને વેરાયટી સાથે સાથે ક્વોલિટી પણ મળે છે. તો આ એક મોડ થયો. બીજી રીતે ધારો કે કોઈ કંપની છે, સિમેન્ટની વાત કરીએ તો હવે જે જગ્યાએ જે લાઇમસ્ટોન હોય, જે પથ્થર હોય કે જેમાંથી સિમેન્ટને ગ્રાઇન્ડિંગ કરીને બનાવવામાં આવતો હોય, એ જે જગ્યાએ ખાણો હોય ત્યાં જો કંપનીનો પ્લાન્ટ હોય અને એના જે વપરાશકારો હોય, જે ઉદ્યોગો હોય, એ જો કંપનીની નજીકના હોય તો એને એડવાન્ટેજ મળે કારણ કે એને ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધી જાય જો દૂર હોય તો પ્લાન્ટ. તો પ્લાન્ટ નજીક હોય અને એના ઉદ્યોગો જે સિમેન્ટનો ઉપયોગ કરતા હોય તે નજીક હોય તો એને એડવાન્ટેજ મળે છે, કોસ્ટ એડવાન્ટેજ મળે છે. બીજું, કંપનીને એણે જો ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ કર્યું હોય અને એને જે સિમેન્ટનો પ્રતિ કિલો જે અથવા પ્રતિ ક્વિન્ટલ જે ઉત્પાદન કિંમત હોય જો ઘટાડી હોય તો એ ફાયદો મળે. ઘણી કંપનીઓ મોટ કેવી રીતે બનાવે છે, ફોર એક્ઝામ્પલ બજાજ ઓટોની વાત કરીએ તો બજાજ ઓટોએ 1985ના દાયકામાં નક્કી કર્યું કે અમારા સ્કૂટરની મેન્યુફેક્ચરિંગ કેપેસિટી 2 લાખ વર્ષ પર યુનિટ છે તો અમે વધારીને 3 લાખ યુનિટ કરવાના છીએ. તો આ વખતે એણે જાહેર કર્યું કે અમે કોઈ પણ એમ્પ્લોય વધારવા નથી, કોઈ પણ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ વસ્તુ કરીશું જેથી અમારી કોસ્ટ એને જ રહેશે, અમારી ઇવન મેન્યુફેક્ચરિંગ કોસ્ટ ઘટશે. એનું કારણ છે કે અમે 2 લાખ સ્કૂટર પરથી 3 લાખ સ્કૂટર પર જાય. આ એનો એડવાન્ટેજ થયો કહેવાય. આમ ઘણી બધી કંપનીઓ પોતાની જે કોમ્પિટિટિવ સ્ટ્રેન્થ છે, પોતાના જે સ્પર્ધક કંપનીઓ છે એની સામે શું ટેકનોલોજી અથવા બીજા એડવાન્ટેજ મેળવી અને પોતે આગળ આવે છે એ વસ્તુ છે મોટ. એટલે મોટના ફાયદા ઘણા બધા છે. મોટ દરેક ઇન્ડસ્ટ્રી માટે, દરેક કંપની માટે જુદી જુદી હોઈ શકે છે. ફોર એક્ઝામ્પલ, જે ફાઇનાન્સ કંપનીઓ છે કે જે હાઉસિંગ ફાઇનાન્સમાં હોય, લીઝિંગ એન્ડ ફાઇનાન્સમાં હોય અથવા બીજા ફાઇનાન્સના ધંધામાં, એ લોકો શું કરે છે કે પોતાની રીચ ગામડા સુધી પહોંચાડવા માટે ટાયર 2 અને ટાયર 3 સિટીમાં પણ ઓફિસ ચાલુ કરે છે. ત્યાં રિપ્રેઝેન્ટેટિવ રાખે છે અને એના દ્વારા એ પોતાનો બિઝનેસ મેળવે છે. એટલા કહેવાનો મતલબ એમ છે કે તમે તમારી પ્રતિસ્પર્ધી કંપનીઓને કેવી રીતે પાછળ પાડો છો, તમારી જે સ્ટ્રેન્થ છે એ સ્ટ્રેન્થ એ રીતે બનાવો છો કે જેથી બીજી કંપનીઓ એને કોમ્પિટ ન કરી શકે. આમ કોમ્પિટિશનના જમાનામાં તમારે આગળ વધવા માટે તમારી કોઈ સ્પેશિયલાઇઝ વસ્તુ રાખવી પડે કે જેના કારણથી ગ્રાહકો તમારી પાસે આવે અને સતત જળવાઈ રહે. આ મોટના ઉદાહરણથી વોરેન બફેટે અમેરિકામાં જે કંપનીઓ ખરીદી હતી તેના ઘણા બધા એડવાન્ટેજ આપણે જોઈ શકીએ છીએ. એ અબજોપતિ બને એનું કારણ આવી મોટવાળી કંપનીઓ એમણે સિલેક્ટ કરી હતી અને ઓવર ધી પીરિયડ 40-50 years સુધી જાળવી રાખી.